નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. આજે આપણે ધોરણ 10 માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર ચેપ્ટર 5 જૈવિક ક્રિયા જે આપણું ચાલે છે, જેના ઓલરેડી ઘણા બધા વિડીયો આવી ગયેલા છે, બરાબર. જેમાં આજનો આપણો ટોપિક છે વિષમપોષી પોષણ. સ્વયંપોષી પોષણ આપણે ભણી ગયા છીએ. આજે આપણે વિષમપોષી પોષણ અને એ વિષમપોષી પોષણમાં આજે આપણે એક કોષી સજીવોમાં પોષણ એના વિશે જોવાનું છે. આ બે સવાલ આપણે જોવાના છે, બરાબર. ચલો તો શરૂ કરીએ. પહેલો સવાલ, વિષમપોષી પોષણ, અંગ્રેજીમાં કહીએ તો હિટ્રોટ્રોફિક ન્યુટ્રિશન. હિટ્રોટ્રોફિક ન્યુટ્રિશન, બરાબર. વિષમપોષી પોષણ અથવા એને પરપોષી પોષણ પણ કહેવાય, જેને અત્યાર સુધી તમે પરપોષી કહેતા. હવે સાહેબ, જે સજીવો પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે, બરાબર, એવા સજીવોને આપણે સ્વયંપોષી સજીવ કીધા. એ પોષણને કીધું સ્વયંપોષી પોષણ. પણ એ સજીવોમાં ક્લોરોફિલ હતો એટલે એનો ખોરાક જાતે બનતો હતો. તો આની શરૂઆત એવી રીતના થશે કે ભાઈ ક્લોરોફિલ ધરાવતા ન હોય, જેનામાં ક્લોરોફિલ નથી આવેલો, આવા સજીવોમાં વિષમપોષી પોષણ પદ્ધતિ જોવા મળે છે. આપણી જેવા સજીવો કે જેમાં ક્લોરોફિલ નથી, પ્રાણીઓ, ફૂગ, આ બધા ક્લોરોફિલ વગરના છે, તો આ બધા સજીવોમાં વિષમપોષી પોષણ પદ્ધતિ જોવા મળે. આ સજીવો અન્ય સજીવોએ તૈયાર કરેલા જટિલ પદાર્થના સ્વરૂપમાં ખોરાકને મેળવે. બીજે બનાવ્યો છે એના સ્વરૂપમાં, એ જટિલ પદાર્થના સ્વરૂપમાં ખોરાકને મેળવે છે. ચલો, હવે વિષમપોષી પોષણના પાછા પ્રકારો પડે, પણ એ પ્રકાર પડે છે ઘણી બધી રીતને આધારે. જેમ કે ખોરાકનું સ્વરૂપ કેવું છે, મીન્સ કે ખોરાક કેવો છે, એની પ્રાપ્યતા, ખોરાક કેવો છે, ક્યાંથી પ્રાપ્ય થાય છે, એના આધારે બે પ્રકાર પડે. અને આ સાથે સાથે ખોરાકને ગ્રહણ કરવાની રીત, કે સાહેબ સજીવો ખોરાક ખાય છે કેવી રીતના, એના આધારે પણ 3 પ્રકાર પડે. ચલો તો પહેલા વાત કરીએ ખોરાકનું સ્વરૂપ અને એની પ્રાપ્યતાને આધારે વાત કરીએ તો 2 પ્રકાર. જેમાં પહેલું કે ભાઈ ખોરાકનો સ્ત્રોત સ્થિર છે, અચળ છે. ખોરાક જ્યાંથી પ્રાપ્ત થાય છે એ ગતિ નથી કરતો, એ સ્થિર છે. ઉદાહરણ તરીકે ઘાસ. ઘાસ સ્થિર કહેવાય. હરણ, ગાય, ભેંસ જેવા પ્રાણીઓ એ ઘાસને ખાય છે તો ઘાસ દોડવા નથી લાગતું ને, ઘાસ ત્યાં ને ત્યાં છે, સ્થિર છે. તો ઘાસ એ ખોરાકનો સ્ત્રોત થયો. કોના માટે? ગાય, ભેંસ, સસલું, હરણ એવા પ્રાણીઓ માટે. તો થયું ને, ખોરાકનો સ્ત્રોત સ્થિર. તો કેટલાક સજીવો એવા કે સ્થિર સ્ત્રોતમાંથી ખોરાક મેળવે, જેમ કે ગાય ઘાસને ખાય છે. બીજું છે ખોરાકનો સ્ત્રોત ગતિશીલ હોય. ખોરાક પોતે ગતિ કરતો હોય. એ સાહેબ, ખોરાક કેવી રીતના ગતિ કરવા લાગે? ઉદાહરણ તરીકે ગાય, ભેંસ, હરણ, સસલું, આ બધા સજીવો ઈ ખોરાક છે કોના માટે? તો કે વાઘ, સિંહ, ચિત્તા, માંસાહારી માટે છે ને. તો જ્યારે માંસાહારી સજીવ એનો શિકાર કરવા જાય તો એ કઈ ઊભા થોડા રહે કે ભાઈ આ ભાઈ તું મને ખાઈ જાય, પોતાનો જીવ બચાવવા ભાગે ને. તો વાઘ, સિંહ, એના માટે હરણ એ ખોરાકનો સ્ત્રોત છે, અને હરણ સ્થિર ન હોય, ગતિ કરતું હોય. અને એટલે કેટલાક ખોરાકના સ્ત્રોતો ગતિશીલ છે, જેમ કે હરણ, તો કે વાઘ, સિંહ એનો ઉપયોગ કરે છે. ચલો, આ 2 પ્રકાર થયા ખોરાકનું સ્વરૂપ અને એની પ્રાપ્યતાને આધારે. હવે વાત કરીએ કે સાહેબ ખોરાકના ગ્રહણ કરવાની અને તેને ઉપયોગ કરવાની રીતને આધારે. સજીવો ખોરાક ખાય છે કેવી રીતના અને એનો યુઝ, એનો ઉપયોગ કેવી રીતના કરે છે, એના આધારે વિષમપોષી પોષણના 3 પ્રકાર, એટલે કે 3 પ્રકારના એમાં સજીવો પડે. જેમાં પહેલા કે ભાઈ કેટલાક સજીવો એવા છે કે જે ખોરાકનું શરીરની બહાર વિઘટન કરી નાખે અને પછી એનામાંથી પોષક તત્વોનું શોષણ કરે. એટલે કે પેલા ખોરાકને મોટા મોટા અણુઓને તોડી નાના નાના કરી નાખે અને પછી ખોરાક ખાય. શરીરની બહાર ખોરાકનું વિઘટન કરે, પાચન કરે અને પછી ખોરાકને ખાય. સાહેબ એવું કોણ કરે? પહેલા પાચન કરી નાખે ને પછી ખાય? તો કે ફૂગ. ઈસ્ટ છે, મશરૂમ છે, બિલાડીનો ટોપ, બરાબર, એટલે મશરૂમ કહેવાય. આ બધી જ ફૂગ એ એવી છે કે સાહેબ એ પહેલા પ્રાણીઓ જે મરી ગયું હોય, મૃતદેહ છે, એનું વિઘટન કરી નાખે, મોટા અણુઓને તોડી તોડી નાના કરી નાખે અને પછી એમાંથી પોતાનો ખોરાક શોષણ કરે, બરાબર.
બીજા તો કે કેટલાક સજીવો એવા છે કે જે પેલા ખોરાકને ગ્રહણ કરે, એટલે કે પેલા ખાય અને પછી એનું પાચન તો કે સજીવના શરીરની અંદર થાય, પાચન શરીરની અંદર કરે. જેમ કે આપણે એમાં આવે ગાય, ભેંસ, વાઘ, સિંહ, મનુષ્ય, કૂતરો, બિલાડી બધા જ પેલા ખાય છે અને પછી પાચન શરીરની અંદર થાય છે. તો સાહેબ બીજા પ્રકારમાં એવું કીધું કે ભાઈ કેટલાક સજીવો એવા છે કે પેલા ખોરાકને ગ્રહણ કરે અને પછી એનું પાચન કરે. પણ ઉદાહરણ મેં આપ્યા ગાય, ભેંસ, કૂતરો, બિલાડી, વાઘ, સિંહ, ચિત્તો, મનુષ્ય. પણ આ બધા હરખા છે તો કે નહીં. તો આ જે બીજો પ્રકાર કીધો ને એમાં પાછા પેટા પ્રકાર. તમે ધ્યાન રાખજો ક્યાં કોનો કયો પ્રકાર આવે અટવાતા નહીં. છેલ્લે હું આખું એનું વર્ગીકરણ આપી દઈશ. ફરી પાછું ટૂંકમાં યાદ કરું તો ખોરાકનું સ્વરૂપ, તેની પ્રાપ્યતાના બે પ્રકાર કીધા. પછી વાત કરીએ ખોરાકને ગ્રહણ કરવાની અને એનો ઉપયોગ કરવાની રીતને આધારે 3 પ્રકાર. જેમાં પહેલાની વાત કરી, હવે વાત કરીએ છીએ આપણે બીજાની, કે પહેલા ખાય અને પછી પાચન શરીરની અંદર કરે. પણ એની અંદર શરીરના ખોરાકના પાચન કરવાની રીત એ એની શરીરની રચના ઉપર આધાર રાખે. ખોરાકના પાચન કરવાની રીત એના શરીર રચના ઉપર આધાર રાખે. કેવી રીતના? તો કે એમાં 3 પ્રકાર. એના શરીરની રચના કેવી છે, પાચન કઈ રીતના કરે, એના આધારે 3 પ્રકાર પડે. તૃણાહારી સજીવો, માંસાહારી સજીવો અને મિશ્રાહારી. તૃણાહારી એટલે જેને શાકાહારી બોલીએ તે, પણ એને તૃણાહારી કહેવાનું. કે ભાઈ આ સજીવો ફક્ત વનસ્પતિનો જ ખોરાક તરીકે ઉપયોગ કરે. ઉદાહરણ તરીકે હરણ, ગાય, ભેંસ, સસલું વગેરે. માંસાહારી પ્રાણીઓ તો કે બીજા પ્રાણીઓનો શિકાર કરીને ખાય, વાઘ, સિંહ, ચિત્તો વગેરે. બરાબર. અને મિશ્રાહારી અથવા તો એને કહેવાય સર્વાહારી, કે સભી વનસ્પતિ પણ ખાતા હોય, કા પછી વનસ્પતિમાંથી મળતી વસ્તુને, સેમ એવી રીતના કા પ્રાણીઓને ખાતા હોય અને કા પ્રાણીમાંથી મળતી વસ્તુઓનો આહાર તરીકે ઉપયોગ કરતા હોય. એટલે પોતાના આહારમાં વનસ્પતિ જ અને પ્રાણી જ બંને પદાર્થોનો ઉપયોગ કરતા હોય એને કહેવાય સર્વાહારી. સર્વ બધું જ ખાઈ જાય. અથવા મિશ્રાહારી. એની અંદર આવે મનુષ્ય, કૂતરો, બિલાડી, વંદો, કાગડો. આ કહેવાય મિશ્રાહારી. બરાબર. ચલો 3 પ્રકાર કીધા હતા ખોરાકનું આપણે ગ્રહણ કરવાની રીત અને એના ઉપયોગ કરવાની રીતને આધારે. એમાં પહેલો વાત કરી, બીજામાં પાછા 3 પ્રકાર પડ્યા અને હવે ત્રીજા પ્રકારના સજીવો જોઈએ. કે સાહેબ કેટલાક સજીવો એવા છે કે અન્ય સજીવને મારી નાખ્યા વગર પ્રવાહીના સ્વરૂપમાં એમાંથી પોતાનો ખોરાક મેળવે. આપણે વનસ્પતિ ખાઈએ તો વનસ્પતિને કાપી એના દાણા છૂટા પડી દીધા, કાપી તો એને મારી જ નાખી કહેવાય. જે માંસાહારી છે, માછલી ખાય છે, મરઘી ખાય છે, બરાબર, માંસ ખાય છે તો એ પ્રાણીને મારીને ખાય છે. પણ કેટલાક એવા પણ છે કે જે અન્ય સજીવોને મારી નાખ્યા વગર તેમાંથી પ્રવાહીના સ્વરૂપમાં ખોરાકનું શોષણ કરે. બરાબર. આવા સજીવો એને પરોપજીવી સજીવો કહેવાય. પરાવલંબી કયો, પરોપજીવી કયો. અને આ પોષણને કહેવાય પરોપજીવી પોષણ પદ્ધતિ અથવા પરાવલંબી પોષણ પદ્ધતિ. ઉદાહરણ તરીકે જૂ એટલે માથામાં ટોલા પડે તે, મચ્છર, માકડ છે, ઈતરડી, અમરવેલ. આ બધા સજીવો એ પરોપજીવી કહેવાય. બીજા પાસેથી શોષી લે. મચ્છર આપણને કરડે તો એ આપણું લોહી ચૂસે. જૂ, જળો, બરાબર, આ બધા લોહી ચૂસે પ્રાણીઓના. તો આ થયું ત્રીજા પ્રકાર. રેડી. આખું એનું વર્ગીકરણ કંઈક આ પ્રમાણે છે. પરીક્ષાની અંદર તમારે ખાસ જોવાનું કયો પ્રકાર ક્યાં આવે એ પ્રમાણે. 4 માર્ક્સ માટેનો મોસ્ટ ટાઈમ સવાલ છે આ વિષમપોષી પોષણ. ચલો હવે વાત કરીએ સાહેબ વિષમપોષી પોષણમાં. પહેલું 2 જોવાનું છે. એક આપણે જોવાનું છે એકકોષી સજીવોમાં અને બહુકોષી સજીવ તરીકે મનુષ્યમાં. પણ મનુષ્યનું પાચન તંત્ર આખો એક અલગ વિડીયો આવતો. આની અંદર વાત કરીએ એકકોષી સજીવોમાં પોષણ. કે સાહેબ જે સજીવો એક જ કોષના બન્યા છે એ કઈ રીતના ખોરાક લે. ચાલો તો એમાં વાત કરીએ અમીબા. અમીબા અનિયમિત આકારનું અને એક જ કોષથી બનેલું સજીવ છે. હવે એનો કોઈ ફિક્સ આકાર નથી. જ્યારે અમીબાની નજીકમાં કોઈ પણ સ્થાને ખોરાકનો કણ આવે તો એ ખોરાકને લેવા માટે અમીબા એ ખોરાકની ફરતે ખોટા પગ બનાવશે. ખોરાક પડ્યો છે તો પોતાના શરીર આકાર બદલી શકે એમાં ફેરફાર કરીને એની ફરતે ખોટા પગ બનાવે. એ ખોટા પગોને પાછળથી ઘેરી લે એટલે ખોરાક એના શરીરમાં આવ્યો
અને કોથળી જેવી રચના બને એની અંદર આવે એને કહેવાય અન્નદાની, કે જેમાં ખોરાકનો કણ છે. હવે અમીબાના શરીરમાં એ અન્નદાનીની અંદર જે ખોરાક આવ્યો એનું પાચન થઈ અને નાના નાના પદાર્થો એટલે કે સરળ પદાર્થમાં રૂપાંતર થાય. એ પાચિત થયેલો ખોરાક એમાં અમીબામાં જે કોષ રસ છે એ કોષ રસમાં શોષાઈ જાય અને શોષાય દ્વારા આખા કોષમાં એ પહોંચી જાય, આખા શરીરમાં પહોંચી જાય. એટલે પાચિત ખોરાકનું કોષ રસ દ્વારા શું થાય તો કે શોષણ થાય. બરાબર. અને ત્યારબાદ તો કે જે અપાચિત ખોરાક વધ્યો છે એ અપાચિત ખોરાક એને પ્રસરણ કરી એટલે કે ધક્કો મારી અને એની કોષીય સપાટી સુધી પહોંચાડે અને ત્યારબાદ કોષીય સપાટીને તોડી અને ત્યાંથી નકામો પદાર્થ શરીરમાંથી બહાર કરી નાખે. રેડી? તો આ અમીબામાં પાચન. પણ સવાલ આપણો છે કે એક કોષી સજીવોમાં પાચન સમજાવો તો અમીબાનું આ લખાણ લખવાનું, એની આકૃતિ દોરવાની અને એક વાત અલગ કરીએ પેરામિશિયમ. કે છે પેરામિશિયમ પણ એક જ કોષનું બન્યું છે. ચપ્પલના તળિયા જેવો અથવા તો કેવો પાવડી જેવો આકારી ધરાવે છે. બરાબર. પણ એની સપાટી ઉપર અસંખ્ય નાના નાના રોમ આવ્યો હોય, પક્ષમો કહેવાય, એના પગ આપણી જેવા નથી પણ પક્ષમો. હવે એની અંદર જ્યારે કોઈ ખોરાકનો કણ આવે ને તો એ એના પક્ષમોના હલન ચલન કરી અને ખોરાકને એના ગ્રહણના સ્થાન સુધી પહોંચાડે. અમીબામાં ખોરાક ગમે ત્યાંથી આવી શકે પણ પેરામિશિયમમાં ખોરાકના ગ્રહણ માટેનું ચોક્કસ સ્થાન છે. તો એ પક્ષમોને ગતિ કરી અને એ ખોરાક છે એના ગ્રહણના સ્થાન સુધી પહોંચાડે અને ત્યાર પછીની તમામ ક્રિયા, એકવાર ખોરાક શરીરમાં જતો રહે પછીની તમામ ક્રિયા એ અમીબામાં જેવી કીધી ને એ ટાઈપની હોય. 4 ગુણની અંદર મોસ્ટ આઈએમપી સવાલ કે ભાઈ એક કોષી સજીવોમાં પોષણ સમજાવો તો અમીબા પેરામિશિયમ 2 લખવાનું અને આકૃતિ ખાલી અમીબા વાળી છે એ દોરવાની. 4 કે 5 જે આકૃતિ છે એ. બરાબર. તો આજના બંને સવાલો પરીક્ષા માટે આઈએમપી છે, બોર્ડમાં પૂછાઈ ગયેલા છે બંને પણ. બરાબર. તો આ તો આજનો આપણો ટોપિક. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.